ચૂંટણીઓ એટલે શું? માત્ર જીત હારનો ખેલ? ના, ચૂંટણીઓ એટલે લોકોને સમજવાનું વિજ્ઞાન, એમના ડેટાનું વિશ્લેષણ કરીને બહેતર શાસન બનાવવાની પ્રક્રિયા. આ કોઈ રાજનીતિ નથી, આ શાસન માટે ડેટા એન્જિનિયરિંગ છે. અને આજે આપણે કરંજ વિધાનસભા માટે એક રાજકીય બ્લુપ્રિન્ટ તૈયાર કરવાના છીએ. આ છે કરંજ, સુરતની ધબકતી ધરતી. અહીંના લોકો મહેનતુ અને ઉદ્યોગ સાહસિક છે, પણ આ બધી ગતિશીલતાની પાછળ એક રાજકીય પડકાર છુપાયેલો છે. એક એવું મૌન જે આંકડાઓમાં ગુંજી રહ્યું છે. જરા આ આંકડા પર નજર કરો. -64%. 2022ની ચૂંટણીમાં વિપક્ષ માટે આ વોટની ખાધ હતી. આને માત્ર હાર ન કહેવાય, આ તો રાજકીય રીતે જમીન ખસી જવા જેવું છે. આ એક જ આંકડો આવનારા પડકારની ગંભીરતા સમજાવવા માટે પૂરતો છે. તો આ પડકારને સમજવા માટે આપણે એક પછી એક 6 પગલાં લઈશું. કરંજના મૌનને સમજવાથી શરૂ કરીને નેતૃત્વની જવાબદારી સુધી. તો ચાલો શરૂ કરીએ. ઘટતું મતદાન. લોકો આને ઘણીવાર ઉદાસીનતા કહી દે છે. પણ શું એ ખરેખર ઉદાસીનતા છે કે પછી મતદારો તરફથી એક ગંભીર સંકેત છે? જ્યારે લોકો મત આપવા નથી આવતા ત્યારે તેઓ ખરેખર કંઈક કહી રહ્યા હોય છે. આ ચાર્ટ જુઓ. 2017માં લગભગ 65% લોકોએ મત આપ્યો, પણ 2022 આવતા આ આંકડો ઘટીને ફક્ત 50% પર આવી ગયો. વિચારો, જ્યારે કોઈ વિસ્તારના લગભગ અડધા લોકો મત આપવાનું જ ટાળે તો એનો સીધો મતલબ છે કે શાસકો અને જનતા વચ્ચેનો જે પુલ છે એ ક્યાંક તૂટી ગયો છે. આ જોડાણ કેમ તૂટ્યું એ સમજવું ખૂબ જરૂરી છે. તો સવાલ એ છે કે આ પુલ તૂટ્યો કેમ? આનો જવાબ કોઈ ભાવનાઓમાં નથી, એ આંકડાઓમાં જ છુપાયેલો છે. તો ચાલો 2022ના પરિણામોનું થોડું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીએ. આ આંકડા બધું જ કહી દે છે. શાસક પક્ષને મળ્યા 67.7% વોટ અને જીતનું માર્જિન કેટલું? લગભગ 36,000 મત. આનો મતલબ શું થયો? એનો મતલબ એ છે કે વિપક્ષને જો જીતવું હોય તો 40,000થી પણ વધુ મતોનું અંતર કાપવું પડે. આ કોઈ નાનો મોટો પડકાર નથી, આ તો એક રાજકીય પહાડ ચડવા જેવું છે. જરા પાછળ ફરીને જોઈએ. 2012માં વિપક્ષ પાસે હતા 17.44% વોટ. 2017માં એ વધીને 25.56% થયા. ત્યારે એક આશા જાગી હતી. પણ પછી આવ્યું 2022 અને બધું જ ધ્વસ્ત થઈ ગયું. વોટ શેર ગગડીને માત્ર 3.3% પર. સૌથી મોટો સવાલ એ જ છે, એવું તો શું થયું? જુઓ, આ કોઈ એક વ્યક્તિની ભૂલ નથી, આ એક સિસ્ટમની નિષ્ફળતા હતી. 3 મુખ્ય કારણો હતા. 1. ત્રીજા પક્ષના આવવાથી વિરોધી મતો વહેંચાઈ ગયા. 2. શાસક પક્ષની ગ્રાઉન્ડ લેવલ પર અને ડિજિટલ દુનિયામાં જબરદસ્ત મશીનરી હતી. અને 3 અને સૌથી અગત્યનું, 2017માં જે જોશ હતો, જે ગતિ પકડી હતી, તેને ટકાવી રાખવા માટેનું સંગઠન જ નહોતું. તો હવે આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું? એના માટે આપણે એકદમ પ્રામાણિકતાથી SWOT વિશ્લેષણ કરવું પડશે. એટલે કે આપણી શક્તિઓ, નબળાઈઓ, તકો અને જોખમોને બરાબર સમજવા પડશે. ચાલો શક્તિઓથી શરૂઆત કરીએ. વિપક્ષ પાસે એવી કઈ વસ્તુઓ છે જેના પર તે કામ કરી શકે? એક તો રાષ્ટ્રીય પક્ષ તરીકેની ઓળખ. બીજું, શહેરી લઘુમતીઓમાં એક સહાનુભૂતિ છે. વિદેશમાં વસતા સુરતીઓ પાસેથી ભંડોળ મળવાની પણ સંભાવના છે. અને એક નવું યુવાન સ્વયંસેવક નેટવર્ક પણ છે. આ પાયાના પથ્થરો કહી શકાય. હવે નબળાઈઓની વાત કરીએ અને અહીંયા આપણે એકદમ સ્પષ્ટ રહેવું પડશે. 2022નો વોટ બેઝ લગભગ ખતમ થઈ ગયો છે. જમીન પર કોઈ મજબૂત કેડર નથી. અને સૌથી મોટી ચિંતાની વાત એ છે કે સ્થાનિક નેતૃત્વ પર લોકોનો વિશ્વાસ ઓછો છે. જ્યાં સુધી આ સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી આગળ વધવું લગભગ અશક્ય છે. પણ દરેક પડકારમાં તક છુપાયેલી હોય છે. બહારના પરિબળો પર નજર કરીએ. શક્ય છે કે ત્રીજા પક્ષના મતદારો નિરાશ થાય અને બીજો વિકલ્પ શોધે. સમય જતાં સત્તા વિરોધી લહેર પણ ઊભી થઈ શકે છે. નોકરી અને પાણી જેવા શહેરી મુદ્દાઓ પર લોકોમાં અસંતોષ તો છે જ. અને સૌથી મોટી તક છે યુવા મતદારો, જેઓ પરિવર્તન ઈચ્છે છે. અને છેલ્લે જોખમો. આને નજરઅંદાજ ન કરી શકાય. શાસક પક્ષ અને સરકારી મશીનરીની તાકાત ખૂબ મોટી છે. સમાજમાં ધ્રુવીકરણનું વાતાવરણ છે અને સોશિયલ મીડિયા પર ખોટી માહિતીનો જે મારો ચાલે છે તેની સામે લડવા માટે એક સ્પષ્ટ વ્યૂહરચના બનાવવી જ પડશે. સારું, તો આપણે નિદાન તો કરી લીધું. હવે વારો છે ઇલાજનો. એટલે કે વિશ્લેષણ પરથી ક્રિયા તરફ જવાનો, એક નક્કર બ્લુપ્રિન્ટ બનાવવાનો. આ બ્લુપ્રિન્ટ 4 સ્તંભો પર ઊભી છે. અમે એને ચતુર્મુખ સિદ્ધાંત કહીએ છીએ. પહેલો,
ચૂંટણીલક્ષી લઘુમતી અને ઓબીસી સમુદાયો પર ધ્યાન કેન્દ્રિત કરવું. બીજો સંગઠનાત્મક બૂથ લેવલની મશીનરીને મૂળમાંથી ફરીથી ઊભી કરવી. ત્રીજો વાર્તા રાજનીતિને લોકોની રોજીરોટીના મુદ્દાઓ એટલે કે નોકરી અને પાણી જેવા વિષયો પર કેન્દ્રિત કરવી. અને ચોથો સંસાધન ડિજિટલ પ્રચાર માટે યુવાનોનો ઉપયોગ કરવો અને ભંડોળ ભેગું કરવું. પણ કોઈપણ વ્યૂહરચનાને સફળ બનાવવા માટે એક સાચો ચહેરો જોઈએ. તો આદર્શ ઉમેદવાર કેવો હોવો જોઈએ? એવો વ્યક્તિ જેનું મૂળ સ્થાનિક હોય, જે લોકોની વચ્ચેથી આવ્યો હોય, જેની છબી એકદમ સ્વચ્છ હોય, જે ડિજિટલ માધ્યમોથી લોકો સાથે સરળતાથી જોડાઈ શકે, અને સૌથી અગત્યનું, એક નવો ચહેરો, જે પરિવર્તનનો વિશ્વાસ અપાવે. આજનું યુદ્ધનું મેદાન જમીન પર જેટલું છે એટલું જ ડિજિટલ દુનિયામાં પણ છે. તો ચાલો હવે એક આધુનિક ઝુંબેશ યોજનાની વાત કરીએ જે શાસક પક્ષની ડિજિટલ તાકાતનો સામનો કરી શકે. આ કામ કેવી રીતે થશે? આ રહી 90 દિવસીય યોજના. પહેલા 30 દિવસ સંગઠનને ફરીથી બેઠું કરવું અને લોકો શું કહે છે તે સાંભળવા માટે લિસનિંગ ટૂર શરૂ કરવી. પછીના 30 દિવસ અલગ અલગ સમુદાયો સાથે ગઠબંધન બનાવવું અને ડિજિટલ પ્રચાર શરૂ કરવો. અને છેલ્લા 30 દિવસ ઝુંબેશને ચરમસીમાએ લઈ જવી અને ખોટી માહિતીનો જોરદાર જવાબ આપવો. દરેક દિવસ કિંમતી છે. આ એક વૈચારિક પરિવર્તન છે. જૂની રીત હતી કે પરંપરાગત મીડિયા પર નિર્ભર રહેવું, પણ હવે એ શક્ય નથી. નવી રીત છે લોકો સાથે સીધા ડિજિટલ જોડાણો બનાવવા, વચેટિયા વગર. તો આ ડિજિટલ કનેક્શન બનશે કેવી રીતે? 2 મુખ્ય સાધનો છે. એક વોટ્સએપ પોડ્સ, 100થી વધુ સ્થાનિક જૂથો બનાવવા જ્યાં સ્થાનિક ભાષામાં વાત થાય અને સાચી માહિતી પહોંચાડવામાં આવે. અને બીજું ઇન્સ્ટાગ્રામ રીલ્સ, નાના શેર કરી શકાય તેવા વિડીયો દ્વારા લોકોના કામ બતાવવા અને નીતિઓને સરળ ભાષામાં સમજાવવી. આજના યુવાનો અહીં છે. તો આપણે આખા વિશ્લેષણના અંત તરફ આવી રહ્યા છીએ. આ આંકડા, આ વ્યૂહરચના, આ બધું જ અંતે એક જ જગ્યાએ આવીને અટકે છે: નેતૃત્વ અને તેની જવાબદારી પર. પડકાર ખૂબ જ મોટો છે, એમાં કોઈ શંકા નથી. ડેટા એક રસ્તો બતાવે છે, પણ સૌથી મોટો અને સાચો સવાલ એ છે કે શું ડેટા તૂટેલા વિશ્વાસને ફરીથી જોડી શકે છે? ડેટા તો માત્ર માર્ગદર્શક છે. વિશ્વાસ તો કામથી, નિષ્ઠાથી અને લોકોના સંઘર્ષને સમજવાથી જ પાછો મેળવી શકાય છે. યાદ રાખો, મતદારોનું મૌન એ કોઈ અંત નથી, એ એક સવાલ છે. અને જે પક્ષ આ સવાલનો જવાબ પોતાના નિષ્ઠાવાન કામથી, સ્પષ્ટ દ્રષ્ટિથી અને લોકો પ્રત્યેના ઊંડા આદરથી આપશે, એ જ એમનો વિશ્વાસ જીતશે. સાચી રાજનીતિ એ જ છે.